નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદમાં એક યુવક પર થયેલા હુમલાના કેસમાં પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે. આ મામલે કુલ 24 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. થરાદ પોલીસે પકડાયેલા આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર બનાવનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. થરાદ ડીવાયએસપી એસએમ વારોતરે જણાવ્યું હતું કે આ કેસમાં પોલીસ તપાસ ઝડપી બનાવવામાં આવી રહી છે. થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ગુનો દાખલ કરી પીએસઆઈ સીપી ચૌધરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી બાકીના આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. અત્યાર સુધીમાં 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આ 5 આરોપીઓને કસ્ટડીમાં લઈ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. પોલીસનું કહેવું છે કે બાકીના આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક માહિતી મુજબ ફરિયાદી યુવકને પંથકની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. યુવતી પોતાના સાસરે જવા માંગતી ન હોવાથી યુવક રાજસ્થાન લઈ ગયો હતો, જ્યાં બંને મૈત્રી કરાર કર્યા બાદ અમદાવાદમાં રહેવા લાગ્યા હતા. આ દરમિયાન યુવતીના માતા પિતા, પરિવારજનો અને સાસરી પક્ષના લોકોએ બંનેને શોધી કાઢ્યા હતા. ત્યારબાદ યુવતીને યુવકથી અલગ કરી ફરિયાદી યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેને અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી ઢોરમાર મારવામાં આવ્યો હતો. ઘાયલ યુવકને બાદમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી પોલીસે તેની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર મામલે 12 નામજોગ આરોપીઓ અને 12 અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે. આમ કુલ 24 લોકો સામે કેસ દાખલ થયો છે. ઝડપાયેલા 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ સહિતની કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે.